હેલો. હા બોલો. હા બોલ. કપડા લઈ લેજો વરસાદના તમે. ક્યાં? વરસાદના. તારે લે એ તારે શું ચિંતા? ચિંતા તો હોય જ છે ને, વરસાદ બહુ છે 3 દિવસ. ત્યાં છે? હા પણ વરસાદ છે તો હું તો હવે આજે મેં હું દીધું પછી મારે ખોટા હું લેવા? કેમ? હું સુરત ગયો. એક તો જાજો ને કોણ ના પડે? અપડાઉન માં વરસાદ નો મને મજા ન આવે. હા તો જાજો ને કોણ ના પડે? સુરત જાઓ, કલકત્તા જાઓ, પાકિસ્તાન જાઓ. હું તને કઈ ના કેતો. આ તો કપડા નું મને કોઈ ના પડવાનું છે નહીં. આ તો કપડા લેવાના ખોટા મારે રેનકોટ હું કામ લેવું? તો લેવા જ પડે ને, વરસાદ છે ને. ત્યાં કેટલો મોસે વરસાદ ત્યારે. તો હું કઈ પલળ લઈને થોડો આવું કામે. તો વહેલો નીકળી જાય વરસાદ. શું કરે બધે? મજા કરે. તો પછી એમથી શાંતિ હોય ને માં મેલડી ની મેર આપ. કેમ ફોન બંધ કરતા ને? હે? ફોન કેમ કરતા ને? ફોન તો કઈ એવું કઈ ન હોય મારે. હા એવું કઈ નહીં તો કઈ કોઈ નંબર જ નહીં લેવાનું. હા બા તો લઉં. કેદી લીધી? કાયમ લઉં. કોની પાસે? તારી પાસે. હા એ તો મને ખબર છે કોની કોની પાસે સંભાળે બધી મને ખબર હોય. એવી અમારામાં આદત નહીં. તો એવી આદત તમારે નહીં. કાઈ નહીં, છોકરા મેં પાછા કરે બને ભેગા થયા ચા પાણી પયા હતા ને આમ ને એમ થોડા કયોલા છે. હું કઈ ચા પાણીમાં થોડો જાઉં 2 રૂપિયાના ખરેખર. હે? ગમે ને હું ચા પીવું રહ્યું એવું થોડું કે તારા ગામના જોયું. એમ વાતે હું એમ જ કહું મેં કીધું થોડા કઈ દાન ભિખારી છે એમાં કોઈ ચા પાણી મેં માંડે વર્ણમ જવા દેવી કહું. માંડે એવું નહીં કે તારા ગામના ગમે એ ગામ નો મેળો હોય. મારો ખાલી આંખ ની ઓળખાણ હોય તો હું ચા પીવું રહ્યું મોકલું. હા તો એ મને 1-2 જણા હમાસર દીધા કરે મેં તો છે તો શાંતિ ને કે આ કે કામે હવે. હા હા હમાસર લીધા કરવા. કોને હમાસર તો લેવા જ ને. ચોરી 4 હાટા ફરી 500 માણા વસાવા આવી થોડી મોઈને બેહી ગઈ હાવ. ના ના તું પરાણે કોણી હતી એટલે હમાસર લેવાનું. એટલે જ છે ને, એટલે જ મારા તેવડ નથી છોકરાને બેડીને પેટ ભરવાના એટલે જ છે ને. હા હા એટલે તો પરાણે પાણી તે બધે વાંધો આવ્યો. તું એ કીધું તું મને તારી યારે પરાણે 4 ફેરા ફેરવ્યા. કોને? મને. મારી યારે વાત કરવી ને તો સારી રીતે વાત કરે. મારી માં છોડવાની નહીં. તું જવાબ પ્રશ્ન કરે એવું કર. તારી પાસે સારી વાત આવી કોઈ દી હમાસર જો નામ લ્યો કેવી વાત તને બીજું કઈ આવડ્યું? હમાસર લઈને હું કઈ બીજું રાણા કાકા તમને કીધું મેં ઘરના હમાસર લીધા ને તમારો વરસાદ છે તો મેં કીધું તમે કપડા લઈ લેજો. તારી પાસે ગમે ત્યારે આ જ વાત હોય. બોલો ફલાણો મળ્યો હતો ને કેતો હતો ને આમ લીધો. મારે કોક મળે ને મારે ચા પાણી ન પવા તરત કે એનો બર લ્યો શીખણો છે. કાંઈ શીખણો કોઈ કઈ એમ તો શીખણા થોડા કોઈ છે. તો શું કે ચા પાણી મળી જાય એમનું કે આબરૂ નો ઘટે? કોને? હે? એટલે હું થોડી ના પાડું. મારા છોકરા લીધા કરે હમાસર તો હું પછી કઈ હમણાં ફોન માં હમાસર લેતી નહીં. હા તો તારે હમાસર લીધા કરવા. હમાસર તો લેવા જ જો ને. 4 આટા ફરી છોકરાનો બાપ છો મારા ધણી છો મારે હમાસર નું લેવાનું. તમને કઈ પડી ન હોય મારે પણ મારે તો પડી જ નહીં. એ તો કુદરત જાણે કોને કોની પડી છે ને નથી પડી. કોને બધી થોડી જ હોય પણ આપણે આપડી રીતે તમને રેવું છે એમને તો ભલે રહ્યો તમે બીજું હું. હેલો. હા તમારે રેવું જ કોરે કાંઠે જ રેવો બીજું હું. હા તો તારો જેવો વિચાર ના થાય એમાં કઈ. કોને જે કુદરતે લખ્યું હોય એમાં કોઈના બાપ ની તેવડ નહીં. જે થાય મારે બધું આ મેસ આજ અઠવાડિયે પેલા હું એટલી રૂની થઈ મારા બાપુ હમણાં મસ્તી મારે હાથો હાડી લે મોવાથી મેં બાપુ શું કામ નું મારે ઘણું મને લીધું મેં કીધું મારે તો બધું લીધું મને મારે બેગ માં કઈ વાપરવાનું કઈ છે જ નહીં. પછી રીના નાણું એટલું કર્યું મારા છોકરાને બેગ માં કુવાનું ઘોડ્યું મારા છોકરાને બેગ માં તમે લીધું શું કામ નહીં. હાડી શું કામ નહીં મારે હાથ લાવ્યા તું. હા મને કલર ગેમ જ બેનું લેતા એમ કે એમાં રોવા શું બે એ તો કિસ્મત ની વાત છે. નસીબમાં ભોગવવું પડે. તો શું કામ કે તું તને કોઈ કઈ કાર હોય કે વોટ પહેરીને કેમની મજા મેં તો હું વોટ મારે કોને બતાવું. ધણી સુખ જિંદગીમાં કોઈ દી મળ્યું નથી. હવે હું વોટ પહેરાવું. તને સુખ જ હતું હું તને બહુ સમજાવતો હું તને પગે હોય લાગે. આ બધું હાલ ને ના તમારે નજર સામે જીવું ને દીકરા ખાતર જીવું માંડે બાપુ મેં આ મારા દીકરાનું કોણ મેં કીધું મારા છોકરાનું કોણ મેં કીધું. મેં ઘર બાંધવામાં મેં પૂરી મહેનત કરી લીધેલી છે. હું તને પગે હોય લાગેલો છું બરોબર.
બાપનો પ્યાર તો કોઈ દી મારા છોકરાને મળશે ને, માનો પ્યાર ને બાપનો પ્યાર તો હું દઉં મેં ત્યારે હા મને ઓઢાડો પહેરા હું ગામનું મને હું તમે કમી રાખી દીધું લીધું કાંઈ કમી કાંઈ વસ્તુ કોઈના મા બાપ કોઈની દીકરીને કમી રાખતા જ નહીં. મારા ભાગમાં મેં તું કાંઈ વાપરવાનું નથી. જો તમે દીધું કોણ વાપરે ત્યારે મારી ભાગમાં મેં અડી ને વાપર્યું નહીં એકે દિન મને ટકવાઈ દીધી ને ત્યાં મેં હા તો તારે ઈ વ્યામે ન રાખો. અમે કોઈ તારી વસ્તુ વાપરતા જ નહીં. મેં બધું મૂકી દીધું. કાંઈ તો મને કુદરત નાત મારા મા બાપ ને દીધું મને દીધું ને મારે નથી દેવા. કોણ વાપરે મને વાપરવાનું કાંઈ બધું છોડી દેવાનું. મને કાંઈ શું થાય એ કોઈને ખબર છે? બસ તો પછી તો પછી હું એટલી બીમાર પડી હતી કે હું 2 દિવસ ની દાખલ થઈ હતી. અત્યારે મને ડોક્ટરે એમ કીધું કે આ 15 દિવસ ચાલુ રાખો. મને એક પગસ ની નસ દબાય લોહી હરતું ફરતું નથી થતું. એને કીધું કે અમદાવાદ તમે બતાવી દો પેલા હમણાં દવા ચાલુ રાખો પછી અમદાવાદ જાજો. હા તો અમદાવાદ બતાવી દેવું. હા તો જાવું જ છે. મારા બાપ મને મરવા દે, મારા ભાઈ તો મને મરવા દે. કોઈના ભાઈ કોઈને બાપ કોઈ મરવા જ ન દે. તો પછી એક દીકરાની માં મને કઈક શું મારો ભાઈ થોડો મને મરવા દે. મને કોઈને બાપ કે કોઈને ભાઈ મરવાનો તમારા તો તેવડ છે. તમે પેંડે બતાવો છો, પેંડે ખાવ છો, પેંડે કામો છો અને હું થોડી કામીને દઉં થાય કોઈને. કામ પડે. મા બાપ મોટા કામમાં હાટું જ કરે. હા મા બાપ મોટા કામમાં હાટું તો કરે પણ તમે તો ખુદ ને કામ હશો ને તમારે તો વાપરો તો હાલે ને ખવડાવો તો હાલે ને તમારે તો તમારો ભાઈ કોઈ તમારું પેટ ભરતા નથી, તમારી માં તમારું કોઈ પેટ ભરતા નથી. મારી માને તો હું કોઈ દુઃખ પડવા જ ન દઉં. હું જેવું તાવું પેંડે પેટ ભરે માને કોઈ દુઃખ પડવા દે તો ઈ પણ મનની માર એવી જોઈએ રહેતી હોય. પણ માનું બાયડી નું કહ્યું મને કરતા આવડતું રહે. વ્યવહારિક કામ જ કરવાનું હોય. બાયડી નું કહ્યું હેંગ તો ઈ નો મારથી મેળાવે. બધું કરતી હોય પણ ઈ પ્રમાણનું માર એવી જ હોય. દીકરાનું ઘરે બંધ રીતે રહેતી જ હોય. માને દીકરાનું ઘર ભંગાવે કોઈ માં દુનિયામાં એવી પેદા નથી કે દીકરાનું ઘર ભંગાવે. દીકરે વહુ ની ગેંડ મારે ની કઈ વહુ પછી હા બાકી નો રે. એની બાકી કોઈ મારી માં તને કઈ કેતા જ ના. અમુક ની તું સંભળાવતી બધું છોકરાને કાંઈ ભૂખ માં ક્યાં તેવી જન્મ લીધો એમ. મારી માં અમુક ના તરથી દેતા મેં એવી રીતનું કાંઈ ભગવાન નો ન્યાય રાખીને ડર રાખીને જેનો વાક છે એનો વાક કાઢ, બીજાનો વાક કોક નો કાઢી. અને આપડે ઘર બાંધવું નતું એટલે હવે પછી બીજા કોઈના વાક ન કઢાય. તારે શું કહી દઉં મારે બાંધવું નથી. ઝૂંપડું છે મારો ભાઈ ઝીણી ઝીણી આટલું છે. ઘર મેં પેટમાં પાપ છે મેલા રાખી ને તો હું અત્યારે આ આઈટમમાં આવી હતી તો મેં એટલી વસ્તુ લેવડાવી હતી ને મારા પેટમાં પાપ છે માર્યું તું. અહીંયા ભૂખ છે તમારા બાપુએ બહુણી લઈ લીધી. કોને તું શું છો? અહીંયા જો ને ભૂખ છે તો બહુણી લઈ દીધી મારા બાપુએ. ક્યાં ફેની ભૂખ છે કોને કીધું? તું બોલી હતી તારા મોઢે. હું સાંભળવા વાળો. હેની ભૂખ? હું ઓલા ફળિયામાં રિયા બેન ધેડી કરી હતી તારે. મેં થામના બાબા થામડા તો મારા બાપ ને લઈને બેન લોડે મારે ગઈ એવો તો મારા બાપ ને મેં કીધું ને એટલે ડબલ ખા કરે. મારે હું કરવા વાસણ મેં તો એક દીકરામાં તો કદાચ જિંદગી કાઢો મારું નસીબ એવું હોય છે. મારે કઈ જોતું નથી બધું તમને જ જુ. મારે શું કરવું? હું પાછું મોકલાવી દેવાનો છું ગમે ત્યારે. કોને જોતું જ નથી ને મારા બા ને કીધું તારા વીરાય છે ને તારા ભાઈ ને બધું જુ. મારે કઈ જોતું જ મારે કઈ ન જોતું. એમાં રાજુ છે. કોને ઝૂંપડાનું કે થાંભડાનું મેં કીધું ને મારો ઈશ્વર મને ક્યાંક મોત નું કમત કરશે ને મારી માં ખોટી રીતના જુલમ કરો છો ને એ તમારે ભોગવવું છે. હા એ તો જેનો પાપ હશે એને નડશે. મારું પાપ હશે તો મને નડશે, તારું પાપ હશે તો તને નડશે. એક દીકરાની માં આઈ હોય એક વહુ એમ કે માં દૂધ ની થેલી લાવી ગયા ત્યાંથી એમ કે દોડો મને મારવા દોડી. તારા વાત છે બધા. તું પોલિટિક્સ થી આજ પણ એ રમાડ તારા મા બાપ ને મને નહીં. તારા 3 ભાઈઓ ને રમાડ મને નહીં. એ હા ને મારે જિંદગી કાઢવી કેમ આપડે ક્યાં તારે કાઢવાની છે ન કરે. એ આવું નડે તને મારા બાપુ નડે ઘરેલી કાઢી મૂકતી હું કામ નડતા હોય તો મારું રામ જાણે. હા એ મારો રામ જાણો ગેંગ મારવા અત્યારે લગી નથી કીધું પણ હવે કહું જાતિ છે તું. હજી તારા ફોન ચાલુ છે ને હજી ના તેડાય. હજી તારા થોડો સુધારો છે. એની મારો નંદ મારે એની મારો ભોસલા મારે નહીં બધું જાદરામાં આવે જાદર ની સોડી આવે ને જાદરા ની બાઈ વાય રહ્યું માયા કઈ એવો નથી લેસન. એટલે તો ડુંગર ને નાળે પોગી જાવ, ડોળિયાના રોડે પોગી જાવ હજી હાલમાં. વ્યવહારિક બોલતા રાજુ વ્યવહારિક તારે બોલવાનું મને તરીકે બહુણી તારે કરવાની જ નહીં. હું ડુંગર થઈને ઉભી રે. અરે ગમે ના જા
પડમાં જા રાજુને કોઈની બીક જ નહીં થવે. ઓલા મારી માથે ઓલા ખોટી રીતે તમે જુલમ કરો આ તો તું જુલમ કે તારી માં છોડાવવા મારી માનો વાક કાઢશો. તમારી માં પાવ કે ખોટા ખોટી ધોડી થી દોડ મને મારવા ધોડી હતી એમ. તારી માને લોડો ઘરે મારી માને તું કરો કરતી નહીં હો ભોસડી ની. મને કોની નિસ્ના બેટનાની વંઠનદાન ને છોડ્યું ભેગો ને બાઈ ભેગો હું તો ઈ એમ કેતો તો ફલાણે મોવા ગતી લોકને મોવા ગતી ની કોની એની મારો ભોય મારે કેતો. તને નહીં ખબર હોય તું ક્યાં ફોન કરી. જિંદગી તમારે મારે ગુજારવાના જે ઘર બાંધવાના ને મારી માં શોધે એટલે જેના તને તને છે ને મારું ઝૂંપડું નથી ગમતું તને હું નથી ગમતો. તારા શબ્દો છે તારા શબ્દો છે આ કે મને તારી પ્રેરણે પહોંચાવી આમાં તારા શબ્દો છે જ્યારે ના બજાવી ને તેવડ નથી એ મારા ભાઈ ને મારા મા બાપ ને તેવડ છે મકાન ની આઈકાન બધી તેમના ન તેવડ. મારી પાસે થોડા હરામના રૂપિયા આવ્યા હતા તો બધા એ ખાવા બે ઘરાણા તા લંડ જવા કઈ આખી લીધા તો બાઈ રીતની હોય ને એટલે બધું લેવાઈ જાય. તો હું લંડ મારી પાસે રહેવા દીધો તમારો. હા તો ઈ રેતા આવડે. મારી પાસે હું રહ્યો તમારો કઈ રહ્યો ત્યારે હાલમાં. હા તો તને નતા ગમતા દાગીના ને લઈ લીધા તું જ બોલી હતી. મારો ખુદ ને બધું ન્યા છે તમારો મારી પાસે ટાઈમ નથી જાય એક મેં પેદા કર્યો ને ઈ તમારો અહીં મારી પાસે. મારી હજી હાડિયું હોય ના છે તારી પાસે. અરે હાડી એવી લોડે મારી હું મેં કીધું ને 5 મારા સાવ એ 5 ઘા હું કરી હાડી. હા તો મૂક ગયા હામી. હાડી શું કેવાય હા એ 500 રૂપિયા તમારા બાપ પમદી હાડી મારી હાટો મસ્તી ને લાવ્યો તો હું કામ તે પેયા કરી દે. અલારે ગઈ તી લોકરે ગઈ તી કોને મારી ભોય મારે કોને પર મારો ફોન ચાલુ છે. ફોન ચાલુ તને ખબર હોય ક્યાં ચાલુ છે મને તો બધી ખબર છે. ઈ કોને મારો લંડ ચાલુ કોને મારો ઈ ફોસડો મારે ઈ તમારે સુધરવું નથી જિંદગીમાં કે તમારે ખેલ નવા લાવવા. હું હવે બગડવાનો છું સુધરવાની વાત વાતચીત નહીં. તમે કેદી સુધરેલા તો કેદી બગડ્યા નતા એમ કહો. મને બગાડ્યો તું એ નકર હું એકદમ ફ્રેશ માણસ છું. તમે બગડેલા નતા તમારા ઘરનાએ તમને બગાડ્યો. મારા ઘરનાએ નહીં મને તું એ બગાડ્યો અને દુનિયાએ બગાડ્યો. મારા મેં બગાડ્યા નથી ને મેં એવી મેં હલકતના પેટ ની કહું હાલી મવાલી છોકરી નથી બોલે મારી વાત સાંભળ. અત્યારે 8 મહિના થી આયા ને હું પગ ઢાંકીને દઉં મારા મા બાપ ઇજ્જત રાખીને ઓલી મારી માં હજી મને લોન આવે માને માએ તમને જન્મ દીધો ને તો માનું તો બધાય કયું કરે પણ મારી માએ કોઈ મને મોડી શિખામણ ના આપી ને હાલની તારીખ માં મને સમજાવ ભાઈ તું તારું બાંધી લેતા હજી તું મારી માનું મોડું બોલતી જા. કેમ કે તમારી માં ભલે મોડી શિખામણ દે તો તમારી માને મોડી શિખામણ દેવા વાળા બીજા છે. મારી માં મને મોડી કોઈ દી નો દે અમુક નામ કે તું ઘર બાંધી દે એટલે મને તારી માથે રી ચડે છે. મારી માએ મને કાલે સાંજે સમજાવેલો તોય તું મારી માનું મોડું બોલ. એમને તમારે કરવાની હું તમારી માથે એમ કે મને 2 વર્ષથી મને જ્યાંથી તમે સોરી ના 4 ફેરા ફરી ગયા ત્યાં મને જતા હોય એટલે મને તું મને કહેતી માંડવા જોવા આવ્યો તો કે મારા પેમાનું ઘર આવ્યું મને હું બધું છે મારી પાસે બધું છે પણ મારા મા બાપ ને મારા ભાઈ ને બધી ખબર છે મારી બેન કે મારી દીકરી કેવી રીતની રહે છે. હા એટલે મા બાપ વિશ્વાસઘાત કરતું એમની કેવી રીતની આલેશન કે હું તમારું બધું કામ કરી કરું હું બધી તું મને કોઈ શાહ બનાવી દીધું મને ઈ હોત વિચાર આવે કે ફિર મેં શાહ બનાવવાનું કીધું તો મારી બાયડી મને શાહ નથી બનાવી દીધી. અરે બાયડી ને શાહ ને તો તમે બાયડી કોઈ દી બાપની મેં દાતડી નથી હાથમાં લીધે ને બાપે લેવું પડે બધું તો બાપને કહેતો ને ક્યાંક નોકરિયાતમાં આપે. કોને નોકરી તમારે હારું તો નોકરી નથી નકર નોકરી પર તમારે પાણી ફરી જાય તો એમ કે તમારે નોકરી જ નહીં આમ હતું તો હાલી નીકળી હારું તો તમને નોકરી ના 8,000 નો મહિને કામ કરવી છે નોકરી નથી સારું છે. સારું છે હું સારું છે તમારે નોકરી નથી ને તો સારું છે નકર તો મારી માં મારી ને મારા છોકરાની માં ખેદુની શોધી નાખી હોત તમે. હું આત્માની ગોખમાની મને ભૂંડી પેટને લેવા દેવા ને તમે જજો એટલે તમને હું તુકારા ખાઈ લેવાના હું કોઈના દબાણમાં નથી. કોઈ દાણી કોઈને તુકારો કોઈ ડાયરી નો ખાતો જ નથી. તારા તુકારા મેં બહુ સહન કર્યા. હા સારી મને બે ની તારા તુકારા મેં બહુ સહન કર્યા ચાલ લગી હું કોને તારા કોને તુકારો કર્યો હુંએ બધોય કરે તુકારો તો બધું થઈ જાય ધણી ઈ પ્રમાણે બેડ્યા મારા ભાઈએ ઘર બાંધ્યા નકર એની માથે કઈ નહીં થયા હોય એની માથે ક્યાં હોય હું વ્યવહારિક રીતે બધું સારું લાગે વ્યવહાર બધું કોઈ વસ્તુ ક્યારે કોઈને ના સારી લાગે. ઈ નિસ્વાર્થ એટલે કે એની માએ એને કે ઊંડે ખાકી લીધી એ કોણ કે અહીંયા તો ફોન કર કોને માથે મેં ફોન કર્યા ઈ તને ખબર હોય મને નો ખબર હોય કોને આ બધા વાટતા ઘર બંધા વાટતા માં સોદે તમે કયો એમ હું કરવા તૈયાર છું હું કર દઉં બોલો હું કહું ને તું કેમ કરી દેવાનું છે હું કહું એમ નહીં કોને હું
કોને મારે કાંઈ કરવું જ નથી ને મારે કાંઈ કરવાનું નથી. હું કરીને ટાઈમે તો એ તમને જોવા જેવી કરી. વાત ભલે જોવા જેવી કરી નાખવાની. હા જરી કે દિયા નો રાખવી તારે. અને ઘરે એમ ન વિચારવું કે મારા વનનું શું થાય એમ. તું તો તને છૂટી તમામ છૂટી એમ. કોને મારા વનને મેં કોઈ દી હેરાન કર્યો નથી ને કરવું નથી ને મને હેરાન કરે મારી માથે જુલમ કરે ને ઈ કર્મ એને હવે ભોગવવાના. આપણે હવના કર્મ નડશે. તને એમ હતું કે ઉભરે તને અભિમાન હતું કે મારો ધણી દબાઈ જાય પણ હું સહન કરતો કાલની આજની તો કાલ સુધરશે. મને એવું અભિમાન હતું. પણ તારા મનમાં એવું અભિમાન આવ્યું કે મારો ધણી માંથી દબાઈ ગયો પણ રાજુ ગોવિંદ હગા મામાને નથી નમ્યો. એટલે દબાવવાની તો તમે વાત કરો. તમે તો ઇજ્જત ને આબરૂ બધી મેકી દીધી. દબાવવાની તમે વાત કરો. મારો બાપ દેવાનું લેમો તમે હારા શું કહેવાય? હું મારી પાસે મેલાવી તું ઇજ્જત આબરૂ નકર મને ઇજ્જત આબરૂ ની તો ખબર પડતી. મારો બાપ દેવ અત્યારે એક એક દીકરીને અત્યારે આહોડા હામાં પડતા એની મારો બાપ અત્યારે સહન કરતો ઈ તમે ઈ કેવા ગણવાય ઈમ તો. આબરૂ મારી પાસે મેલાવરાવી તમે. તમારે નખરી તમને બાપ વાલો તમને માં વાલી તમારો ભાઈ વાલો તમારી ભાભી વાલો એના છોકરા વાલો તમારા છોકરો ને તમારી બેડી વાળી ને કાંઈ ઈ બધા બીજા પૂરા પણ ને તમારી માં સોદાવાળા બીજા છે કા. બધી હવને પડી હોય ન પડી હોય એવું નહીં. મને મોઢે સારું લગાડતા નહીં આવડતું. મને હવે પોલિટિક રમતા તમારી જેવી રમીટું રમતા મને નહીં આવડતું. આ રમતો તો તમે કોની એને કરો કોની એને ફોનમાં વાતો કરો મને બધી ખબર છે. બેન કરો બેન થઈ જાવ આગળ હું તો આગળ મને બધી તેવડ છે. તમારા કાકા હારે વાતો કરવાની તમારા કાકાની છોડી હારે વાતો કરવાની બધું મને તેવડ છે પણ નહીં. મારા ભાઈ હારા કેણ મારા મા બાપે હારા કેણ હું હારી કહેવાય તો તમે પરબારા કોન્ટેક્ટ કર્યા કરો. પરબારા કોન્ટેક્ટ કોઈ કરતો નહીં. કોની નીચના પેટનો કહેતો તો હું 8 મહિના મારા મા બાપની નજર સામે મારા ભાઈની નજર સામે કોઈ દી બુરી નજર કે કોઈ દી ક્યાંય ખોટા પગલે હું ક્યાંય જતી નથી. મારી માથે હજી જુલમ તમે કરો. તને હું આમ જો તું કાંઈ સારી મની બે મારી વાત સાંભળ તું. હા તારે મારી માટે મિસ કોલ નો મારવો ને ફોન નો કરવો બેસ. કોને તારે કોને મને કોને મિસ કોલે મારવાનો? મારી ઉપર તારે મારા મોબાઈલ માં ફોન નો કરવાનો. તમારે જે કરવે ને એ કરી લેજો ને. હું ડુંગર જાઉં છું ત્યારે હા ત્યારે નહીં ને તું તારે 5 મિનિટમાં પહોંચ જા. 5 મિનિટમાં હું રાઉટ લઈને આવું છું. હમણાં પોલીસ ને મહિના તને છૂટી જા. તમારે જિંદગીમાં સુધારવું નથી. મારો બાપ પૂરું પાડનાર મારો ભાઈ પૂરું પાડનાર હું તમને બંધવી દીધો કાંઈ. તારામાં સુધારો થાય ને તો રાજુ ઓટોમેટિક હું તો હા સહેલી ક્વોલિટી નું નકામી રાડની તો તમારા મારામાં સુધારો થવા થાય પણ તું સુધર તો ઘણો. તું સુધરી જા ને એટલે આખી દુનિયા સુધરી જાય. તું ઘણા સુધરેલા છો. તું ઘણા 9,000 ના 10,000 ના મહિના પણ મારે શું કામનું? હા લોડી તું કરો માં. તું તારા માં ને તારા બાપ ને તારી ભાઈ ને ગાય માં ભરાય બધું ને ન્યા રે બધું હું હવે રોતો ને હમણાં કેસ મેકું છું. રાત ઉતારે ધોય તારે ઈ કેતા એના મા બાપ ને કેમ ના છોડતો પણ હું ન છોડું હિરોઈન મળે ને મને ધોય. અરે તાર મા બાપ ને બધાને ખરે મારા બાપ ને મા બાપ મારા ભાઈ ને મા બાપ છે પણ ઈ જાય પ્લોટ મારે એની બરોબર ને અમે કઈ સાંડા સીધાવા ના નાખતા ભાઈ માથે ભાભીઓ માથે. તારી માં તારા ભાઈ તમારી માથે સીનાવા નાખે એવું કરો અત્યારે. મારા ભાઈ અને મારી માએ કોઈ દી ન નાખ્યા તમારા ઈ રિવાજ. મારા ફલાણા નું ઘર આવ્યું એમ તું અમને મારે હું તારા ભાઈ ને લાકડી લેવાય કે મારી માથે આ જુલમ કરે ઈવડાય. મને સુરત લઈ ગયા ન્યાય મારી માથે આ જુલમ કર્યો અહીં જ્યાદા આ જુલમ કરાય મેંદર આ જુલમ કર તારું સુધરવું ના જિંદગીમાં. તું સુધરી જા એટલે હું સુધરી જાઉં. અરે હું તો ભલે છેલ્લી ક્વોલિટી હાવ હાલી મવાલી છોકરી મને બધાય કે તું કેવા કેવા હમણાં બેન કેવા મારા હારે વાતો કરે મને બધી ખબર છે. એક છોકરાનો બાપ થઈ ગયા તેને જાતું કર્યું રાજુ વ્યા ને તારો સહન કરતી આવું એક ધારે હું મારો હાલ મારું સહન કર્યું. અરે તારો હાલ તો મેં બધી સહન કરી લીધો પણ મેં જોયા જેવી કરી દીધી હોત પણ મારે નથી કરવું. કઈ ને ફોન ના પડે કોના પાવર આલે તારો ભાઈ તારી ગેંડ માં રૂની ભરાવી દે રૂપિયા તો પૈસા ને હાલવી લે પણ નથી તારા કરું મને ના કાઢવું આવે. ના તને હું આડું આવે ના કાઢવું આવતી તો તું કરો ના કાઢવું આવે ને તે તો પગ ઢાંકીને પ્લીઝ પગ ઢાંકીને દઉં છું. હા બહુ રે. હા ને તારી ઘરે હું મલક માથે મિસકોલ ના મારતી તારી ઘરે હું ફોન માં વાતો ના મલક કાર્ય કરતી. અરે પણ હું તો ઉભો રહું તને એવું હું તો કાલે જ કરી આવ્યો લે હવે કઈ કેવું તારે હું તને તારી ઘરે બધા માથે હમા સન્નાર લેતા તને તો આવડી ગયું બધું.
હું તો કાલે સોરી ગયો એકને લે હવે કાંઈ કેવું કઈ ડાયરી માથે જુલમ હોય કઈ નણંદના ભાવનો કદાચ દુઃખ હોય કઈ ધણીની નાનની દુઃખ હોય કઈ સોરી સિનાવાની દુઃખ હોય મારી માથે તો તમે જુલમ કરી નાખ્યા. જુલમ જેને કર્યો છે ને ભગવાન પોગશે. ત્યાંથી કે મારા બાપને કાઢીને આમ કરી દી લોકડું કરતું તો મારા બાપ પ્રિન્ટે વિયો જાતો. વિયો તારી માને છોટે મારા બાપને તું કરો કરીમાં. તમારા બાપને બે તુકારા કર્યા જ ને તો પાછી 2 વર્ષ કે કાઢ્યા નથી મારા છોકરા 2 વર્ષનો મારા બાપે કર્યો ન હોય. એ તો કરે અને તેવડ છે ને તેડી જવાની એટલે કરે. કોને તેવડ મારા બાપને તેવડ ન હોય તો જાય ક્યાં? આ પેદા કરી મોકલી દીધો તમારામાં તેવડ નથી. બે છોકરા પેટરણ માર્યું ને સિનાવા નાખવાની મલકનો ફોન ના હમાસર લેવાને બસ. કોઈ સિનારવાનું નાખતું તને આવડી ગયું વાત જ ઈ કાઢતી બાકી અમારી ઢળી ન થતી વાત તું કાઢતી મારી માથે વેમ નાખે મારી માથે વેમ નાખે. મને મરાવી નાખવાની જેમ તેમ કોશિશ ના કરેલી કોક રાજુ ને આંગળી તો ડરે એની માને શોધી નાખે એની માને લોડો નાખી દે એની માને શોધે રાજામાં કોઈ રાવણ નો શોધી નો ન થાય. રાજુ માટે તું જેમ તેમ ના માથા ફોડાવવાની તને એમ કે નહીં હોય કા તમે રાવણ ના શોધીને તમે શોધે તારી માને શોધે મારી માને શોધે તમારી માને શોધે તો બસ મારી નહીં તારી માને લોડો નાખે કોઈ ફોન નહીં કરતી આમાં અને હું તારો કોઈ નહીં તું આવ્યો તો હું કામ મારી જિંદગી બગાડવા હે તારી મને શોધે તું મારી જિંદગી બગાડવા આવી તું તને પેટી બધી તેવન તો મારી જિંદગી બગાડી હોલો માસો કાંતે બગાડી તું એ બગાડી મારી એ મારી જિંદગી માં ઓલા તો તને ખબર તમને ખબર છે કે મારા આમ તેવડ નથી તેવડ હતી તારી અરે તારા આશરાની તેવડ નથી તો મારે આવ્યો તો માસો બનાવે મારી ને બધું કરત રાજુ ગોવિંદ આશ્રય બનાવત હવે મારે કોને આ બનાવવો રાજુ ગોવિંદ હો કે બાપનો લડ કરતો તો રાજુ ગોવિંદ મને શોધે તો જે કરે ને એના ઘરમાં બેહી જા કોને મારે તો કાઈ કર્યો નથી ને કોઈના ઘરમાં બેહો ને તું હોય એને બેહાડ દે તું બેહી જા બધીના ઘરમાં હું તો બેહાડી જ દેવાનો છું આ તો બેહાડી દે જોયા બેહ્યું બીજું પાછી ઘણી આવી હા તો બેહાડી દે હા તો હું તો બેહાડી જ દેવાનો છું તો હું બેહાડી ને તો તારા સબક નું સીના બધું બેહાડ દે તારું હું શીખવી દે તારા સબક તારું બધું મેં કીધું છે ને ઝૂપડું છે ને ફલાણું છે લોકડું છે બધું લખાવી હા લખાવી છે ને તમને શરમ આવતી ને મોઢે ફલાણા મોડા લોકડા તને શરમ આવે કોને તને મને તો શરમ મેં આવી મારા બાપ ની શરમ મેં નથી રાખી ભાઈ ને નથી રાખી બોલમાં વારે તમે કોની શરમ રાખી જ ન હજી રાખવાની નથી તો તારે હું રાખું હા તો તું લોરી ઘોડા સુધી મને ક્યાં ધણી પહેલેથી માન્યો છે કોને મેં ધણી માન્યો તો એ તો હું છોકરા માટે 2 વર્ષનો છોકરો કરે ને તારો હોપી નો ના તારો છોકરો કે હાલે હું તારા જે દાકર નું લાવી છે હા તો ટેવડો તો હોપી દે ને તારા દપલ નહીં જાણી જોની જો આયા લોરી તારી મને શોધે તું કરો કરીમાં તારી માને શોધે મારી માને નહીં મારી માને તું ગાળો બનતો હવે હું હામી બોલી મને બધે કીધું છે ને રાઉટ ને પોલીસ સ્ટેશન જઈને બધે સમાચાર લઈ આવી કે આનું શું ખાય આનું શું એ લોરી જા હા તો જવાની છે તું સુધરી ને કે આવો દે જા આ ખેલ આવશે અરે ગમે એવો ખેલ તારી મને શોધે સુઈટ જા તો તારી માને નહીં શોધે તારી મને શોધે મારી માને ભલે શોધે મારી માને તો આબરૂ રાખી તારીખ ભાઈ રેવા દો ખીમા ગીગા આવું નથી કરવું આપણે મારી માને મારા બાપ ની જાલી જાલ ને તો મારો વર મારથી દબાઈ ગયો મારો લોડો ત્યારથી નો દબાય તું હું દબા હાલતા બોલે હાલતા બળદ ને તો આંગળે કરતા પસા વગાનો ભાગ રાખે ત્યાં તે દાંતડું માર્યું હોય તું હું મારથી દબા હું એ તો એવી તારી જીભ હતી ને તો ખાધી માર તારામાં આબરૂ હોય તારામાં ઇજ્જત હોય આબરૂ તું એ મારી ક્યાં રહેવા દીધી તું એ ક્યાં રહેવા દીધી મારી આબરૂ સુરતમાં નહીં જાત્રામાં નહીં મંદિરમાં નહીં તારા ભાઈ ને તારા મા બાપ ને તને કાકે ઇજ્જત આબરૂ કાકે આ દે તો તું મારી માટે આ જુલમ થોડો ને હા આ તો કહે મને ફરવા ગયો બીજે તો હું હારો ક્યાં તારા કસા વિગાના બધા બગીચો છે જાત્રામાં તો મને તે ફરવા મોકલી દીધી મને શોધે મને તો તે ભૂંડી કટ ઘરમાં દહડાવીને વાડીમાં દહડાવીને તે મને કોઈ દી હારું ડુગડું તે મને કોઈ દી હારી રીતે રાખી નથી બધા હમાસા લેવા ને તારા ઘરમાં મારી માથે જુલમ કરો ને દેવું તેવું મારી માથે આરોપ નાખવા તારા ઈ તેવડ છે જે રાખે ને એના ઘરમાં બેહી જવું કોને તને કોને હું ઘરમાં બેહી હા તો તું કે ને કે તું એ મને નહીં થાસવી છે હવે તારા ઘરમાં ખાવ ને એટલી ઘણી છો મારા કોઈના ઘરમાં બેહવું નથી
હું તો તારા ઘરમાં હાડી હાથરવા હું તારા ઘરમાં રહીને આને હું પેદા કરીને આને હું આને મોટો કરીને તારી સમજવું રે. મારે આમે મારો લોડો રે તું. તે પણ તું ક્યાં જા કર લેજે ને જાની બીજી. લોડી હું જીવતો રહેતો તું મારા ઘરમાં રહે ને. તે પણ લઈને મારો જા. તો તું લઈને મરી જા ને. તારી માં શોધે તારે એટલું જ જોતું કા કે તું મરે એમ કા. એમ નહીં તારા ભાઈ ને તારી માં તો ને મરવા તો ઉભો છે બાયડી વિના છોકરા વિના તો રાખ્યો છે. ભલે રાખ્યો એ તારે નથી જોવાનું. તને બાયડી વિના છોકરા વિના તારી માં ને તારા ભાઈ ને રાખવો છે તો તું તને મરવા તો એવું બીજું છું બીજું. તારી માને શોધે મારી માં મારી ખરાબ નું છે. તે તો તારા ઘરનું બધે ભરવારામાં વાતો કરવા જાય કુંભારામાં વાતો કરવા જાય. મને શોધે ખોટી વાત છે બધી. તારી મને શોધે મારી માં ક્યાંય બહાર ન નીકળે. કા તો તું કે ને કે તારી માં ના ઈ તો બધા કામે રહી ને તો બધે યાર બકોડા કરતે તમારી માં તમારા ભાઈ ની બેન ને કોઈને બકોડા કરતી કોઈ ન કરે. મારા વગોડા નહીં કરતે તમને ઈ બધી તેવડ છે કા. હા બધી તેવડ હોય. હું નો તમારી માં શોધીને આવો તો હું હવે જુઠેલી ની મને આ જન્મ દબાવે. હા તું તારે ઉભરે ને કર જેની તને શોધી તો થઈ જાય બધું તો નિરાત રાખો શાંતિ રાખો. હા તો વાંધો નહીં વાંધો નહીં. મારી માં આમ હજુ તમને ગાળો બનતા બેન થતા ને મારી માં એટલે મારી માં તમને રમકડું હાથમાં આવી. તને મારી માં રમકડું હાથમાં આવી ગયું. કોને તમારા હાથ પેઢીએ તમારી મારી માં લોહી નથી તમારી. તો તું તમે ઉભરે મારી માનો વાક હું કામ કાઢ્યો. તારે આ બધી ધડ છે ને મારી માં મને કાલે સાંજે સમજાવતી હતી બટા તું તારું તેડી લે તેડી લે. ભગવાને તને દીકરો આપ્યો તને દીકરો આપ્યો બટા તું તારું બાંધી લે. તારી બાય હારી તમારી માં તમને સમજાવતી હોય ને તો તમારી માં એક સોલબી નો મારા છોકરા વિના મારી હોય ને રહી કે તમારી માં ધોડી ના તરફ બહાર લગી ન આવે. તારી માને સમજો મારી માં 12મા માં આવવા હાતું મારી અરે બાધી તને ખબર છે. પેલા દાયા દાદા ના 12મા માં આવવા હાતું મારી અરે બાધી કે હું મારા છોકરાને આ માથે હાથ ફેરવતી આવું. મારી વાત આ બધી પેલા સંપા મારી લીધો તો ઘોડા શોધી મને મનુભાઈ વાત કરી કે હાથી વાત કરી. મારો લોડો એનો ના આવે તો આવ્યો નહીં હોય તો ભલે ની પીડ્યું રે 10 વર્ષ. અને 10 વર્ષની માં શોધાઈ જા તારો નું છે ને હું કોણ પણ જુડાનો ઈ વેસાઈ જાય. એ તારી માને શોધે ઈ નો વેસાય એટલે તો રૂપિયા મેં પેદા કરી લીધા 8 મહિના. તારી માને શોધે ઈ વેસાઈ જાય એટલો બુરો કે માં તારી માને શોધે તારી ખીમલાની માને હોય શોધે હવે કાઈ કેવું. તારી માને શોધે ઈ બધું વેસાઈ જાય તારા ભાઈ ને તે ખાતે કેમ પકડો ને ઈ વેસાઈ જાય. અરે લોડો નો વેસાય. રાજુ ગોવિંદ ખાય એટલે તો રૂપિયા પેદા 8 મહિનામાં કરી લીધા. હું એટલે સાનો મનો મજબૂરી હતી ને એટલે સહન કરતો. તારા રૂપિયા તારા આગળ મારા કાન બોલ લોડે તારા વિયા જા ને રૂપિયા શું કરવા બે ઘરાણા બે ઘા કે ને હજી તો મારા બાપે બુટી હોતન મારા કાનમાં ભરી લાટ વસ્તુ મારા ઘરમાં માથે પહેરાવ હજી તો મોકલાવું. હા તો પહેરીને ફર્યા કરે. સુધર જિંદગી જા સુધર. તું સુધર ને માં શોધમાં ને મલકના છોકરાની માં શોધમાં ને તારી માં એકની શોધ ને ઘર બાંધીને દે. અને તારી માં શોધ્યા કે તમારા ત્રણ ભાઈઓ છે ને તારી માં માથે કેજા સડી જાય. તારી માં માથે તું તારા ભાઈ પડી જાય. તારી માને શોધે અને તારી માને કહેજે તારામાં ઓલા બધીને પૂરું ન પડતું તારી માને કહેજે શોધવા દે એને. તારી માએ તને ખાટકીનો લોડા તારી માએ સીધીના પેટનો લીધો. નીચના લોડાનો તને બોલવાનો ભાન છે. તારી માને લોડો ખાટે તને બોલવાની ભાન છે. ઢીલાના પેટના તને ખબર છે હું એક છોકરાનો પેટના